દિવસે ને દિવસે યુવાનોમાં પાવર લિફ્ટિંગનો ક્રેઝ વધી ગયો છે. સોશિયલ મીડિયા પર સિક્સ પેક વાળી બોડીના વિડીયો ચડાવવા તરફ યુવાધન આગળ વધી રહ્યું છે અને જેના કારણે યુવાઓ સ્ટ્રેન્થ વધારવાની કોશિશ કરે છે. સ્ટ્રેન્થ વધારવા માટેની યુવાઓની આ કોશિશ અને સોશિયલ મીડિયા પર છવાઈ જઈશું તેવું તેમનું આજે સપનું હોય છે, તેને જીમ ટ્રેનરો પૈસા કમાવા માટેનો સ્ત્રોત બનાવી રહ્યા છે. જીમ ટ્રેનરો દ્વારા રેકમેન્ડ કરવામાં આવે છે યુવાધનને સ્ટેરોઇડ જે સ્વાસ્થ્ય માટે લાંબા ગાળે હાનિકારક સાબિત થઈ શકે. સાથે જ એક મોટી જે ઘટના કહી શકાય તે પ્રકાશ થઈ છે કે જેમાં જીમ ટ્રેનર દ્વારા જે સ્ટેરોઇડ રેકમેન્ડ કરવામાં આવે છે તે ક્લિનિકલ દ્રષ્ટિએ મનુષ્ય માટેનું નહીં પરંતુ પશુઓને આપવામાં આવનાર સ્ટેરોઇડ યુવાઓને રેકમેન્ડ કરવામાં આવી રહ્યા છે. આ મામલે તંત્ર કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે, કારણ કે મોટાભાગે જીમ ટ્રેનર દ્વારા સ્ટ્રેન્થ વધારવા માટે યુવાધનને સ્ટેરોઇડ લેવા માટે કહેવામાં આવે છે અને સ્ટેરોઇડ લેવા તરફ યુવાધન જ્યારે આગળ વધી રહ્યું હોય ત્યારે તેમને સ્ટેરોઇડથી દૂર રાખવા એ ખૂબ જ જરૂરી છે.